થાનગઢ શહેરમાં આગામી દિવસોમાં ભક્તિ ભાવના અને આધ્યાત્મિકતાનો અનોખો મહાસાગર ઉમટવાનો છે. શહેરના રૂપાવટી રોડ સ્થિત સીતારામ સોસાયટી ખાતે ભવ્ય શ્રી રામકથા જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં પ્રખ્યાત કથાકાર અને વક્તા શાસ્ત્રી તુષાર બાપુ નિમાવત પોતાની અનોખી વાણી, ભાવસભર રજૂઆત અને સંગીતના સુમધુર સુરોથી શ્રોતાઓને કથામૃતનો અલૌકિક આનંદ કરાવશે. આ પવિત્ર કથાનો મંગલ પ્રારંભ વિક્રમ સંવત 2082 વૈશાખ વદ ત્રીજ સોમવાર તારીખ 4/5/2026ના રોજ થશે. કથાના પ્રારંભના દિવસે સવારે 9 કલાકે ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાશે. ત્યારબાદ રોજ બપોરે 3 થી સાંજના 7 વાગ્યા સુધી શ્રી રામ કથાનું પાવન શ્રવણ યોજાશે. આ સમગ્ર મહોત્સવનો મુખ્ય હેતુ ભગવાન શ્રી રામના આદર્શ જીવન, સંસ્કાર અને ધર્મ મૂલ્યોની જન સુધી પહોંચાડવાનો છે. આયોજકો દ્વારા કથા સ્થળે વિશેષ ધાર્મિક અને ભક્તિમય માહોલ સર્જવા માટે સુંદર વ્યવસ્થાઓ કરાઈ છે. કથાના પૂર્ણાહુતિ પ્રસંગે તારીખ 12/5/2026 મંગળવારના રોજ બપોરે 12 કલાકે થાનગઢ સ્થિત સતવારાની નવી ભોજનશાળા ખાતે વિશાળ પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ અવસરે આયોજકો દ્વારા થાનગઢ તેમજ આસપાસના વિસ્તારના લોકોને ઉપસ્થિત રહી કથાનો લાભ લેવા અપીલ કરી છે. સિયારામ થાનગઢ મુકામે રૂપાવટી રોડ ઉપર આવેલ સીતારામ સોસાયટીમાં આજ રોજ શ્રી રામપારાયણ જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં સવારે પોથી યાત્રા અને રામચરિત માનસ વચ્ચે પૂજ્ય શ્રી તુષાર બાપુ જે રસપાન કરાવી રહ્યા છે. જે કથાનું મુખ્ય આયોજક ખાનલા પરિવાર શામજીભાઈ પ્રભુભાઈ ખાનલા તથા ખાનલા પરિવાર દ્વારા થઈ રહ્યું છે, જેમાં અવનવા પ્રસંગો, રામ જન્મ, રામ વિવાહ અને અલગ અલગ પ્રકારના પ્રસંગો પણ આવે છે. તો થાનગઢની ધર્મપ્રેમી જનતાઓને આ કથાનો લાહવો લેવા માટે કથાનો સમય છે બપોરે 3 થી સાંજના 7 સુધી રહેવાનો છે. તો આ કથાનો લાહવો લેવા માટે દરેક ધર્મપ્રેમી જનતાઓને પધારવા માટેનું હાર્દિક નિમંત્રણ છે.